हेलो स्टूडेंट, आज आपणे चैप्टर नंबर 10 कोष चक्र अने कोष विभाजननी अंदर कोष रस विभाजन कई रीतना थाय छे एना विषे वात करवानी छे। तो विद्यार्थी मित्रों, सौप्रथम आपणे कोष रस विभाजन कई रीतना थाय छे एना विषे वात करीए। एना पहेला थोडुं आपणे अगाउना लेक्चरमां जे आपणे कोष विभाजन जेनी अंदर कोष केंद्र विभाजन એટલે પહેલો તબક્કો તો કોષ કેન્દ્ર વિભાજન અને એનો બીજો તબક્કો છે કોષ રસ વિભાજન। તો આ બે તબક્કા છે એની અંદર આપણે કોષ કેન્દ્ર વિભાજન વિશે વાત કરી ચૂકેલા છીએ, જેની અંદર પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થાનો સમાવેશ થતો હતો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચારેય અવસ્થાઓ વિશે વારાફરતી જોઈ લીધું છે, જેની અંદર લાસ્ટમાં આપણે અંત્યાવસ્થામાં શું જોયું હતું તો કે બે કોષ કેન્દ્રનું નિર્માણ થતું હતું અને બંને કોષ કેન્દ્ર છે એ વિરુદ્ધ ધ્રુવો તરફ અથવા તો સામસામે બંને ધ્રુવ બાજુ એકત્રિત થતા જોવા મળતા હતા। અને ત્યારબાદ કોષ કેન્દ્ર પટલનું પણ નિર્માણ થતું હતું। એની સિવાય કોષ કેન્દ્રિકા, ગોલ્ગી પ્રસાધન અને અંતઃકોષરસ જાળનું પણ પુનઃ નિર્માણ થતું હતું। તો આટલી વસ્તુ થઈ છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે એક જ કોષમાં બે કોષ કેન્દ્ર, જો અંત્યાવસ્થામાં એક કોષ છે એની અંદર બે કોષ કેન્દ્રનું નિર્માણ થઈ જાય છે। હવે આ બે કોષ કેન્દ્ર છે એમાં આ જે કોષ છે એની અંદર જે કોષ રસ છે એ વિભાજન પામીને એટલે કે કોષ રસ વિભાજન થઈ બે કોષ નવા કોષનું નિર્માણ કરશે, બરાબર। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કઈ રીતના કોષ વિભાજન થાય છે, કોષ રસ વિભાજન એના વિશે વાત કરીએ। તો સૌપ્રથમ જે દ્વિગુણન પામેલા રંગસૂત્રો છે, એટલે કે અહીંયા રંગસૂત્રોની સંખ્યા ડબલ થઈ જાય છે। 46 રંગસૂત્રો છે એમાંથી બે કોષ કેન્દ્ર બનશે તો બંનેની અંદર 46 રંગસૂત્રો જોવા મળશે। તો અહીંયા દ્વિગુણન પામેલા રંગસૂત્રોની બાળકોષ કેન્દ્રમાં વહેંચણી દ્વારા સમભાજનની પ્રક્રિયા પૂર્ણ થતી નથી। મતલબ કે ફક્ત બે કોષ કેન્દ્રનું નિર્માણ થવાથી કોષ વિભાજનની ક્રિયા મતલબ સમવિભાજનની ક્રિયા પૂર્ણ થશે નહીં, પરંતુ કોષ પોતાની જાતને અહીંયાથી કોષ રસ વિભાજન દ્વારા ઓળખાતી પ્રક્રિયા દ્વારા બે બાળકોષોમાં વિભાજન પામે છે અને બે બાળકોષોમાં કોષ વિભાજન પામે ત્યારે કોષ વિભાજન પૂર્ણ થશે। તો સૌપ્રથમ આપણે મતલબ કોષ વિભાજન ક્યારે પૂરું થશે તો કોષ રસ વિભાજન છે, કોષ રસ વિભાજનની પ્રક્રિયા થઈ બે નવા અંત્યાવસ્થા દરમિયાન બે નવા કોષનું નિર્માણ થાય તો કોષ વિભાજનની જે સમભાજનની ક્રિયા છે એ પૂર્ણ થશે। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો શું થશે તો કે પ્રાણી કોષની અંદર, હવે જોજો વિદ્યાર્થી મિત્રો, પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેની અંદર જે કોષ રસ વિભાજન છે એ જુદી જુદી રીતે જોવા મળે છે। શું ડિફરન્ટ છે બંનેમાં એની વાત કરીએ તો સૌપ્રથમ પ્રાણી કોષમાં વિભાજન થશે ત્યારે જે કોષ રસ પટલ છે, હવે કોષ રસ પટલ એટલે શું, સૌથી બહારનું પટલ, તો અહીંયા કોષ રસ પટલમાં એક ખાંચ બનાવે છે, બરાબર। બંને બાજુ પરિઘ તરફ એટલે કે અહીંયા કેન્દ્રસ્થ કહેવાય અને બહારનું જે કોષ રસ પટલ છે શું છે, પરિઘ કહેવાય, બરાબર। તો અહીંયા પરિઘ તરફ બે ખાંચ બનાવશે, ત્યારબાદ પરિઘથી કેન્દ્ર તરફ ધીમે ધીમે બંને ખાંચ ઊંડી બનતી જાય છે અને બંને તરફની ખાંચો જ્યારે ભેગી થઈ જાય, એકબીજા સાથે જોડાઈ જાય ત્યારે કોષનો જે કોષ રસ છે એ બે સરખા ભાગોમાં વહેંચાઈ જશે, બરાબર। તો આવી રીતના આ જે ખાંચ છે એ ધીમે ધીમે આગળ વધી પરિઘથી કેન્દ્ર તરફ જઈને એકબીજા સાથે જોડાઈ જાય છે અને બે સરખા ભાગોમાં કોષ રસનું વિભાજન થઈ જાય છે, બરાબર। ત્યારબાદ શું થશે તો બે સરખા ભાગોમાં કોષ રસનું વિભાજન થઈ જાય ત્યારબાદ બે નવા કોષનું નિર્માણ થતું જોવા મળે છે।
તો આમ પ્રાણી કોષમાં પરિઘથી લઈ કેન્દ્ર તરફ કોષરસનું વિભાજન થાય છે। જ્યારે વનસ્પતિ કોષમાં શું થાય છે તો વનસ્પતિ કોષમાં જે સ્થિતિસ્થાપક દિવાલ હોય, વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહારનું એક આવરણ છે જેને કહેવાય કોષ દિવાલ, બરાબર। જે આ કોષ દિવાલ છે એ પ્રાણી કોષની અંદર ગેરહાજર છે, એટલા માટે કોષરસ પટલ પરિઘથી કેન્દ્ર તરફ ખાંચ દ્વારા એકબીજા સાથે જોડાય છે અને અહીંયા કોષરસનું પ્રાણી કોષમાં પરિઘથી કેન્દ્ર તરફ કોષરસનું વિભાજન જોવા મળે છે। જ્યારે વનસ્પતિ કોષની વાત કરીએ તો અહીંયા કોષ દિવાલ ઘેરાયેલી હોવાથી એમાં જે કોષરસ પટલ છે એ કોષરસ વિભાજન છે એ બે ભિન્ન પ્રક્રિયાઓ દ્વારા પૂર્ણ થાય છે। શા માટે તો કે કોષ દિવાલ જોવા મળે છે જે એકદમ સ્થિતિસ્થાપક છે, એના લીધે શું થાય તો અહીંયા ધારો કે આ કોષ છે એનું બહારનું આવરણ એટલે કોષ દિવાલ અને અહીંયા શું છે કોષરસ પટલ। હવે અહીંયા કોષરસ પટલ આવી રીતના પરિઘથી કેન્દ્ર તરફ થાય, પરંતુ કોષ દિવાલ જે છે એ સ્થિતિસ્થાપક હોવાથી એનું વિભાજન થતું નથી, એટલે આવી રીતના વનસ્પતિ કોષમાં પરિઘથી કેન્દ્ર તરફ કોષરસ વિભાજન થતું નથી। પરંતુ વનસ્પતિ કોષમાં જે કોષરસ વિભાજન છે કેન્દ્રથી લઈ ક્યાં થશે, કેન્દ્ર વિસ્તારથી શરૂ થઈ પરિઘ વિસ્તાર તરફ પાર્શ્વ કોષ દિવાલ સાથે જોડાય છે। અહીંયા સુધી શું કરે છે, કેન્દ્રથી પરિઘ તરફ કોષરસનું વિભાજન થાય છે અને જે નવી કોષ દિવાલ છે એનું નિર્માણ હવે જે કોષ પટ્ટી છે એના દ્વારા થાય છે અને આ કોષ પટ્ટીનું નિર્માણ કેવી રીતના થાય તો અત્યંત નજીક રહેલા કોષની જે બે કોષ દિવાલ છે એના વચ્ચેના મધ્ય પટલને દર્શાવે છે। એટલે કે આ જે મધ્ય પટલ છે એ ક્યાં આવેલો છે તો કોષ દિવાલ અને કોષરસ વચ્ચે એક પટલ જેવી રચના છે જેને કહેવાય મધ્ય પટલ અને આ મધ્ય પટલમાંથી કોષ પટ્ટીનું નિર્માણ થાય છે જેમાંથી નવી કોષ દિવાલનું નિર્માણ થશે। તો આવી રીતના વનસ્પતિ કોષમાં કેન્દ્રથી પરિઘ તરફ કોષરસ વિભાજન થાય છે। તો આ ખાસ યાદ રાખજો, પ્રાણી કોષમાં પરિઘથી કેન્દ્ર તરફ કોષરસ વિભાજન અને વનસ્પતિ કોષમાં કેન્દ્રથી પરિઘ તરફ કોષરસ વિભાજન થાય છે। હવે કોષરસ વિભાજન સમયે કોષીય અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર અને રંજક કણનું બંને બાળકોષોમાં સમાન વિતરણ થાય છે। એટલે કોષરસ વિભાજનમાં જે બીજી અંગિકાઓ છે એ પણ સરખા ભાગોમાં બંને કોષની અંદર વહેંચાઈ જાય છે। જ્યારે કેટલાક સજીવોમાં જે કોષ કેન્દ્રનું વિભાજન થાય છે પરંતુ કોષરસનું વિભાજન થતું નથી, પરિણામે શું થશે તો હવે કોષરસનું વિભાજન ના થાય અને સતત કોષ કેન્દ્રનું વિભાજન થતું રહે તો અહીંયા કોષ કેન્દ્રની સંખ્યામાં એક જ કોષમાં કોષ કેન્દ્રની સંખ્યા છે વધી જાય, તો પરિણામે એક જ કોષમાં અનેક કોષ કેન્દ્રનું સર્જન થાય। તો આવા કોષને શું કહેવાય, બહુકોષ કેન્દ્ર ધરાવતા કોષને બહુકોષ કેન્દ્ર કહે છે। એટલે કે ઘણા બધા કોષ કેન્દ્ર ધરાવે જેની અંદર કોષરસ વિભાજન થતું નથી, ફક્ત ને ફક્ત કોષ કેન્દ્ર વિભાજન થયા કરે છે, તો એવા કોષોને બહુકોષ કેન્દ્ર કહે છે। ઉદાહરણ તરીકે જે નાળિયેરનો પ્રવાહી ભ્રૂણપોષ છે એ શું છે, મુક્ત કોષ કેન્દ્રીય બહુકોષ કેન્દ્ર છે, બરાબર। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો નાળિયેરનો પ્રવાહી ભ્રૂણપોષ એટલે કે નાળિયેરની અંદર જે પાણી છે શું છે તો કે એની અંદર ફક્ત કોષ કેન્દ્ર વિભાજન થાય છે, કોષરસનું વિભાજન થતું નથી, બરાબર। સમભાજનનું મહત્વની વાત કરીએ તો સમભાજનનું મહત્વ શું છે, એક તો આ આઈએમપી ક્વેશ્ચન છે જે 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં પૂછાય છે કે સમભાજનનું મહત્વ જણાવો। તો વિદ્યાર્થી મિત્રો સમભાજનના મહત્વની વાત કરીએ તો સૌપ્રથમ સમભાજન ક્યાં જોવા મળે તો પ્રાણી કોષમાં, દૈહિક કોષમાં, દ્વિકીય કોષમાં જોવા મળે। એની સિવાય કેટલીક વનસ્પતિઓની અંદર અને કેટલાક વસાહતી કીટકોમાં એકીય કોષોમાં પણ સમભાજન દ્વારા વિભાજન થાય છે। એટલે કે સમભાજન માત્ર દ્વિકીય નહીં પરંતુ એકીય કોષમાં પણ જોવા મળે છે। પરંતુ જે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની વાત કરીએ જેમ કે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યની અંદર દ્વિકીય દૈહિક કોષની અંદર સમભાજન દ્વારા કોષની સંખ્યામાં વધારો થાય
છે. બરાબર. બીજું, સમભાજન દ્વારા નિર્માણ પામેલા દ્વિકીય બાળકોષોમાં સમાન આનુવંશિક દ્રવ્ય હોય છે. એટલે અહીંયા સમભાજન દ્વારા જે નિર્માણ પામેલો દ્વિકીય બાળકોષ છે એની અંદર સરખા પ્રમાણમાં સમાન, એટલે કે અહીંયા સમભાજન એટલે જ કહીએ કે સરખા પ્રમાણમાં જે આનુવંશિક દ્રવ્ય જે રંગસૂત્ર છે એની સંખ્યા સમાન જોવા મળે છે. બહુકોષીય સજીવોની જે વૃદ્ધિ છે એ સમભાજન દ્વારા થાય છે. એટલે કે વૃદ્ધિ મતલબ કોષોની સંખ્યામાં વધારો થવો, તો એ શાના દ્વારા થાય છે? સમભાજન દ્વારા થાય છે. કોષીય વૃદ્ધિના પરિણામ સ્વરૂપે કોષ કેન્દ્ર અને કોષ રસની વચ્ચેનું પ્રમાણ અસંતુલિત થઈ જાય છે. આમ કોષ વિભાજન પામી જે કોષ કેન્દ્ર કોષ રસના પ્રમાણને જાળવી રાખે છે. અહીંયા કોષ વિભાજન દ્વારા કોષ કેન્દ્ર શું કરે? કોષ રસના પ્રમાણને જાળવી રાખે છે. સમભાજનનો સૌથી મહત્વનો ફાળો એ છે કે જે કોષોનો સમારકામનો છે, જે રિપેરિંગનો છે, મતલબ કોઈ ઘાવ થાય અથવા તો કોઈ અહીંયા અંગ તો ના કહેવાય, પણ કોઈ ઘાવ થશે, ધારો કે તમને કઈ વસ્તુ વાગ્યું છે તો ત્યાં આગળ તમારે ખાડો પડી જશે, તો ધીમે ધીમે શું કરે છે? તો ત્યાં આગળ જે ધારો કે હાથ છે એની અંદર તમને વાગ્યું છે તો હાથની જે સ્કિન છે એમાં જે ખાડો પડી જાય છે એ શું કરે છે? તો અહીંયા કોષો છે એ સમભાજન પામીને એનું જે તે ખાડો પડ્યો છે એનું સમારકામ કરે છે. એટલે કે કોષ વિભાજન દ્વારા જેટલા કોષની અછત છે, જેટલા કોષનું તૂટી ગયા છે એનું શું કરે છે? તો અહીંયા ત્યાં આગળ નવા કોષોનું નિર્માણ થાય છે. આમ અધિચ્છદનું સૌથી બહારનું પડ અન્નમાર્ગના કોષો, એટલે કે અહીંયા જે સૌથી બહારનું પડ છે એની સિવાય અન્નમાર્ગના જે કોષો છે અને રુધિર કોષનું સતત, રુધિર કોષ એટલે આરબીસી અને ડબલ્યુબીસી કોષનું પણ સતત નિર્માણ જરૂરી છે. તો સમભાજન દ્વારા આવી રીતના જે કોષનું સમારકામ કરે છે. એની સિવાય ધારો કે રુધિર કોષ છે એની અંદર આરબીસીની વાત કરીએ, રેડ બ્લડ સેલ, કે જેનું જીવનકાળ 120 દિવસનો જ હોય, તો અહીંયા જે આરબીસી છે એ 120 દિવસે ડેડ થઈ જાય, તો અહીંયા નવા આરબીસીની જરૂર પડે. તો અહીંયા જે રુધિર કોષો છે એ સતત કોષ વિભાજન દ્વારા એની સંખ્યામાં વધારો કરતા હોય છે. આમ અગ્રસ્ત અને પાર્શ્વયથા. હવે અગ્રસ્ત અને પાર્શ્વયથા શું છે? તો એ તમારા લોકોને ચેપ્ટર નંબર 6 ની અંદર આવે છે કે જે વનસ્પતિનું જે ભાગ છે કોષ વિભાજન કરી શકતી પેશી છે, જે અગ્રીય વર્ધનશીલ પેશી છે અને પાર્શ્વ વર્ધનશીલ પેશી છે, જેની અંદર પાર્શ્વસ્થ એથા આવે. તો એવી વર્ધનશીલ પેશીઓમાં સમભાજન દ્વારા વનસ્પતિમાં જીવન પર્યંત વૃદ્ધિ થયા કરે છે. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો સમભાજન છે ઘણી જગ્યાએ મોસ્ટ ઓફ જે મનુષ્ય છે એના દ્વિકીય કોષ છે, જે દૈહિક કોષ છે, એ સમભાજન દ્વારા જ કોષોની સંખ્યામાં વધારો કરતા હોય છે, જે સજીવમાં વૃદ્ધિ માટે ખૂબ જ જરૂરી છે.